હાય મિત્રો, કેમ છો? મજામાં? તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસે આવેલા શંખલપુરમાં, કે જ્યાં બહુચર માતાજીનું એવું પ્રાચીન મંદિર આવેલું છે. શંખલપુર ગામ મહેસાણાથી 40 કિલોમીટરના અંતરે અને બહુચરાજીથી 3 કિલોમીટરના અંતરે આવેલું છે. આ જગ્યા ઉપર જે બહુચર માતાજીનું મંદિર આવેલું છે તે બહુચર માતાજીનું જૂનું મંદિર ગણાય છે, મૂળ સ્થાન ગણાય છે. આપણે જેવા પ્રવેશ દ્વારમાંથી અંદર આવીએ છીએ કે તરત જ આપણને મંદિરની બહાર આ બધી ખુલ્લી જગ્યા દેખાય છે. આ બધી પાર્કિંગની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે, જે તમે આ સામે જોઈ શકો છો. આમ તો સાદા દિવસે અહીંયા થોડી ઘણી ભીડ જોવા મળે છે, પરંતુ જો તમે રવિવારના દિવસે અને પૂનમના દિવસે આવો છો તો અહીંયા ખૂબ જ મોટો મેળો ભરાય છે. અને ચૈત્રી પૂનમના દિવસે તો આ જગ્યા ઉપર ખૂબ જ વિશાળ અને ખૂબ જ મોટો મેળો ભરાય છે. આ શંખલપુરમાં આવેલું બહુચર માતાજીનું મંદિર ખૂબ જ વિશાળ અને ખૂબ જ સુંદર છે, જે તમે સામે જોઈ શકો છો. મંદિરની બહાર પણ ખૂબ જ વિશાળ એવી ખુલ્લી જગ્યા આવેલી છે. બહુચર માતાજી પહેલાં અહીંયા પ્રકટ થયા હોવાથી આ જગ્યાને તેનું મૂળ સ્થાન, આદ્ય સ્થાન માનવામાં આવે છે. જો તમે આ જગ્યા ઉપર આવો છો તો તમને આ જગ્યા ઉપર મજા આવે એવું છે, અને માતાજીના દર્શન કરીને તમે પણ ધન્ય થાવ છો. અને આ જગ્યા ઉપર તમને કંઈક અલગ જ એનર્જી એવી મળે છે, અને તમારા સર્વ દુઃખ માતાજી દૂર કરે છે. તો તમે સામે માતાજીના દર્શન કરી શકો છો. મિત્રો, તમે આ મંદિરનો બહારનો નજારો જોઈ શકો છો. આ જગ્યા ઉપર બાળકોના એન્ટરટેન માટે અને તેમના ફોટો શૂટિંગ માટે પણ આ બહાર એવી સરસ જગ્યા આવેલી છે, જે તમે આ વિડીયોમાં સામે જોઈ શકો છો. અને તમે અહીંયા ફોટો પણ શૂટ કરી શકો છો. આ જગ્યા ખૂબ જ વિશાળ અને ખુલ્લી છે, તેથી આ જગ્યા ઉપર તમને ખૂબ જ મજા આવે તેવું છે. હવે હું કે ગોડમ માતાજી થોડી કે તો ભાઈ ના ઉતારો વિડીયો. અહીંયા તમને ઘણી જગ્યા ઉપર આવા કૂકડા જોવા મળશે, જે માતાજીના રમતા મેકેલા કૂકડા છે, જે તમે આ સામે જોઈ શકો છો. અને તમે અહીંયા આવો છો તો તમને અહીંયા જોવા મળશે. મંદિરની બાજુમાં જ આ જે તમે સામે જોઈ રહ્યા છો તે યજ્ઞશાળા આવેલી છે, અને અહીંયા મંદિરના બધા જ હવન યજ્ઞ અહીંયા થાય છે. જો તમે અહીંયા શંખલપુર બહુચર માતાજીના મંદિરે આવો છો તો તમને અહીંયા ટ્રસ્ટ દ્વારા જમવાની સરસ સગવડ કરેલી છે, જેમાં 2 ટાઈમ ફ્રીમાં અહીંયા ભોજન મળી રહે છે, જે તમે સામે જોઈ શકો છો.
અને અહીંયા રહેવા માટે પણ ઉત્તમ એવી સગવડ કરવામાં આવી છે જે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો. અહીંયા વિશાળ એવો યાત્રી ભવન આવેલો છે અને અહીંયા તમે રોકાઈ શકો છો. આ મંદિર જેવું જ બીજું વિશાળ બહુચર માતાજીનું મંદિર બહુચરાજી ખાતે આવેલું છે, જે અહીંયાથી 3 કિમીના અંતરે આવેલું છે.